તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં. અને મારા પહેલો મારો વિલોગ છે જેમાં હું વોઇસ ઓવર કરું છું. આ જો સામે છે કષ્ટભંજન દાદાનું, હનુમાન દાદાનું મંદિર છે, અને આ છે સુરતના કામરેજની ભાઈ હનુમાન જયંતિ. જોઈ લો ખાલી પબ્લિક ભાઈ, ભૂક્કા કાઢે એવું પબ્લિક. જો ભાઈ, જો કાંઈ ઘટે એમ જ નથી, ખાલી માથા જ દેખાય છે. આમ તો જો રોડ બી જામ છે અને આખું મેદાને તે ખચાખચ ભર્યું છે. મિત્રો, મારી ફેમિલી લઈને પહોંચી ગયો છું. રમીલાય છે ને છોકરાઓ છે, પણ આમાં ક્યાં ગુમ થઈ ગયા છે. એટલે અમે ઘેરેથી બધું કહીને જ નીકળ્યા હતા કે છે ને પોતપોતાની રીતે બધા ઘેરે પહોંચી જજો. એટલે રમીલા તો છોકરાઓને લઈને પહોંચી જશે ને હું અત્યારે એકલો પડી ગયો છું. તો જોઈ લો, ફટાકડાથી સ્વાગત કરે છે હનુમાન દાદાનું. ભાઈ, સુરતી લાલાઓનું કામકાજ ભાઈ જેવું તેવું ના હોય, જોરદાર હોય. મિત્રો, ખાલી પબ્લિક જો તમને આ છે ને રસ્તો જો મિત્રો, આ રસ્તા ઉપર છે ને મંદિર છે, પણ આખો રસ્તો આજે બ્લોક કરી નાખ્યો છે. અને પબ્લિક જો હું તમને બધું બતાવીશ વિડીયોમાં, છે ને પૂરા બન્યા રહેજો ને વિડીયો આખો જોઈજો. તમને કેવું પબ્લિક છે ને કેટલી લાઈન છે ને ક્યાં બાજુ કઈ બાજુ કેટલું પબ્લિક છે તમને બધું બતાવીશ. અને જો હવે એક હનુમાન દાદા આવશે, એક માણસે જો હનુમાન દાદાનું આખું કોસ્ટ્યુમ પહેર્યું છે અને કેવા સરસ તરહના. અને ખાસ કરીને છોકરાઓ બહુ રાજી થઈ ગયા છે. મારા છોકરાઓ તો એકદમ સેલ્ફી લીધા લે જ કરતા હતા. અત્યારે મને કોઈ દેખાતા નથી આ ભીડમાં, ક્યાંક પ્રસાદી લેતા હશે ને મારી પ્રસાદી હજી બાકી છે. તો મેં કીધું હું પહેલાં છે ને મિત્રો માટે એક વિલોગ બનાવી નાખું સરસ મજાનો. અને મારો આમાં અવાજ હું દઈ ના શક્યો ને એ જ મને બહુ ખોટું લાગે છે, કેમ કે મારા પહેલી વાર આ વિડીયોમાં મારે વોઇસ ઓવર કરવું પડે છે. મને કાંઈ ફાવતું તો છે નહીં, પણ તોય કરવી છે. મિત્રો, જો ગમતું હોય કે ના ગમતું હોય તો થોડુંક સહન શક્તિ કરી લેજો, કેમ કે આપણે પહેલી વાર કરવી છે. બાકી પબ્લિક જો ચારે બાજુ, સામે જો કામરેજનો બ્રિજ છે, વાહન બધા હાલી રહ્યા છે ઉપરથી, ને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. મિત્રો, અહીંથી હું તમને દાદાના દર્શને કરાવત અંદર જઈને, પણ અંદર જઈને મેં ફોન ચાલુ કર્યો તો અહીંયા એક બે પૂજારી જણે મને કીધું કે ભાઈ ફોન બંધ કરી નાખો, ફોન અત્યારે અલાઉડ નથી, કેમ કે લોકોની ભીડ એટલી હતી ને મિત્રો, એટલે કાંઈ ફોનનું કંઈ શૂટિંગ કંઈ કરવા જ નથી દેતા. તો મેં કીધું કાંઈ નહીં, ચાલો બહારથી બતાવો. મિત્રો, આ નજારો જોવો ખાલી, આમ જો આમ એક ઘડીક તો એવું લાગે છે કે આ સાળંગપુરનો નજારો છે. હું જો ખાલી ફટાકડાની રમઝટ ચાલુ થઈ ગયો ભાઈ, મોજ પડી ગઈ. બાકી હનુમાન જયંતિ મસ્ત મજાની રહી હતી. મિત્રો, પહેલી વાર હું કરું છું આ વોઇસ ઓવર. કેવું થાય છે કાંઈક કમેન્ટ બમેન્ટ કરજો, અને વિડીયોને લાઈક કરજો પાછા, અને હનુમાન દાદાની જય લખવાનું ભૂલતા નહીં હો મિત્રો. અને તમારા ફેમિલીજનોને શેર પણ કરજો. મિત્રો, જો થાળીઓની ડીશો ધોવાનું ચાલુ છે અને એક બાજુ ગોઠવવાનું ચાલુ છે. પબ્લિકનો ભરમાર છે ભાઈ, પબ્લિક અહીંયા ખૂટે હિંમત નથી. જે પણ સુરતના કામરેજથી જોતા હોય તો એ તે શેર કરજો બને એટલો, એટલે આપણો આ વિડીયો છે ને બધા સુધી પહોંચે જેટલા સુરતમાં રહેતા હોય. એટલે જોઈ લો, સુરતમાં જેવી તેવી ભાઈ હનુમાન જયંતિ નથી થતી. આમ જો ખાલી આ છે કામરેજ ચોકડી ઉપરનો નજારો છે. જોઈ લો ખાલી પાછળ જે બધી ગાડીઓ હાલે છે ને, એ બધી ગાડીઓ છે ને એ સ્ટેશનવાળો રસ્તો છે સુરતવાળો. અને આ આપણે હવે આવી ગયા છીએ પ્રસાદી ગ્રહણ કરવા માટે. જો હું તો આવી ગયો છું, અને મારી ફેમિલી તો મારાથી આવા અલગ જ પડી ગઈ, એટલે મને આ ક્યાંય ભેગી જ નથી થઈ. એકવાર અમે ઘરેથી નીકળ્યા અને પછી ચોકડીથી આવીને મેં એમને રેઢા મૂક્યા તો મને કંઈ મળતા જ નથી. તો મિત્રો, જો લાઈનમાં ઊભો રહી ગયો છું, ડીશ લઈ લીધી છે, માંડ કંઈ ડીશ એ મળતી નથી તો લઈ લીધી છે. હવે હું પ્રસાદી કરી લો, ને આ લાઈન જોઈ લો તમે, આ લાઈન એટલી મોટી છે ને, હું તને પ્રસાદી કર્યા પછી હું તમને આ લાઈન બતાવીશ. તો હાલો તારે હવે જોઈ લો ખાલી પબ્લિક. જો આમ નજર જાય ત્યાં સુધી નકરું પબ્લિક જ છે ભાઈ. ભાઈ, કામરેજમાં જેવી તેવી નથી થતી હો ભાઈ, જોરદાર થાય છે હનુમાન જયંતિ. બાકી મોજ આવી ગઈ. તો હાલો મિત્રો, હવે હું તે પ્રસાદી ગ્રહણ કરી લઉં અને પછી તમને આ ટ્રાફિક બતાવું. તો આપણે પ્રસાદી કરી લીધી છે, અને જો ખાલી લાઈન જો લાગી, જોઈ લો ખાલી. ઓહો, આમ જો ખાલી છે ને મિત્રો, આ છે પીરસવાવાળો. જો આ મંદિર છે અને મેં ઝૂમ માર્યું છે. આ જો આ બધા પીરસવાવાળા છે, અને હવે હું ઝૂમ ખેંચીશ ને જોઈજો કેટલું આગળ છે. એ આ જો ખાલી કેટલી લાઈન છે. અને આ જો કુર્તી હોય તો લોકો લેવાનું ભૂલી ગયા લાગે દુકાનવાળા. જો બે કુર્તી ટીંગાઈને વયા ગયા છે. આવું છે બધું. અને મને આ જગ્યા સારી મળી ગઈ છે તો ઉપરથી તમને બધું બતાવી રહ્યો છું. બાકી નીચે હોય ને તો તમને કાંઈ ખબર પડે નહીં, કેમ કે મારી હાઈટ ટૂંકી અને એમાં ફોન મારથી કેટલો ઊંચો થાય. પણ જો આ રીતનું છે, પબ્લિક બધું બહુ આવે છે અત્યારે. આ વખતે ટાઈમ થયો છે કંઈક કે 9:30નો કે 9:45નો ટાઈમ થયો હતો, પણ તો પબ્લિક જુઓ મિત્રો તમે, કેમ કે નોકરિયાતવાળા માણસો હોય એટલે એ બધા મોડા આવે ને બિચારા.
એટલે મોડું થઈ જાય. એટલે પબ્લિક તો અહીંયા મારા અંદાજે 11 વાગ્યા સુધી ખૂટવાનું જ નથી. બાકી જો હવે આ જમણવાની આપણે જે પીરસવાવાળા છે ને ત્યાં પગી ગયો, જોઈ લો ખાલી. જો એક દાદા નીચે બેસી ગયા છે, થાકી ગયા લાગે છે, આરામ કરે છે. બાકી જો પ્રસાદી લેવામાં તો ભાઈ ફૂલ રમઝટ હતી. મને તો ડીશ નથી મળતી, માંડ કરીને ડીશ લીધી અને પછી પ્રસાદી કરી, દાદાનું નામ લીધું અને પછી પાછો ચાલુ કરી નાખ્યો. જોઈ લો મિત્રો, અહીંયા કણે તમને એન્ડમાં જોજો, તમને શેડોય નહીં દેખાય લગભગ તો બધું, એટલું પબ્લિક છે. જો આમ જો અહીંયા શેડો દેખાતો નથી, હમણાં થોડી વાર પછી શેડો દેખાઈ જાય, કેમ કે એ વખતે પબ્લિક થોડું ઘટી જાય છે. બાકી પબ્લિક જોરદાર ભાઈ. અને મિત્રો તમને જમવામાં શું હતું એ તમને બતાવવાનું રહી ગયું મિત્રો, કેમ કે મારે છે ને હારે કોઈ હતું નહીં અને એક હાથે ડીશ પકડેલી અને કંઈ બેવાની મારે ઠેકાણું હતું નહીં, એટલે હું કંઈ શૂટિંગ લઈ નથી શક્યો. પણ તમને કહી દઉં, દાળ ભાત હતા, મોહનથાળ હતો અને પછી ભૂંગળા હતા અને બીજું શું હતું, બસ એટલી આઈટમ હતી. મોહનથાળ, દાળ ભાત, ભૂંગળા હતા અને ખમણ હતા. જો ખમણ કેમ ભૂલી ગયો યાર, ખમણ તો મેં વધારે ખાતા હતા. તો આટલી વસ્તુ હતી અને તમને બતાવવાની રહી ગઈ હતી. બાકી જો હવે શેડો દેખાય, જો હવે પબ્લિક ઘટી ગયું છે. જો આ બાજુ આ ખાલી જગ્યા છે, અહીંથી માંડી ચાલુ છે હજી. આ અત્યારે 10 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, એટલે પબ્લિક હવે થોડું ઓછું થાય છે. બાકી બે બાજુની સાઈડમાં એટલું પબ્લિક, આ એક બાજુની સાઈડ છે અને ઓલી સામેની સાઈડ છે, આખો ખચાખચ ભર્યું છે મિત્રો. તો તમે હનુમાન જયંતિ ક્યાં મનાવવા ગયા હતા અને તમે આ વિલોગ ક્યાંથી જોવો છો, કંઈક કમેન્ટ કરજો મારા વાલાઓ. તમારા બધાની સપોર્ટની જરૂર છે. અને મારી ફેમિલી તો મને ગોતે જડી જ નહીં, આખા વિલોગમાં ક્યાંય ના જડી. જો એ આટલા ઓલું ટોળું હતું ને એ બાજુ હશે કે આ બાજુ હશે, પણ મને આમાં ક્યાંય દેખાણ નહીં. એટલે મેં છે ને પછી ધારી લીધું કે હવે આપણે પ્રસાદી કરીને ઘેરે વયા જઈએ, કેમ કે આ ટોળામાં ને આ ગર્દીમાં ક્યાં મળે. જો મિત્રો આપણે આ છે ભંડાર રસોઈ ઘર, જો ખાલી તપેલા જો, ઓહો કેવડા છે. અને ડીશનું કામકાજ તો ભાઈ ચાલુ જ રહેવાનું છે. અને નીચે આ બાજુ બેન તે બિચારી કેટલી તો બેઠી જોત ખરે, આમને તો મતલબ અડધી રાત થવાની છે આજે. આ તપેલા તો જોવો ખાલી, ઓહો ભાઈ કેવડા તપેલા, એમાં કેટલું બને એક જ વારમાં, આખું ગામ ધરાય એવડું મોટું તપેલું છે. બાકી આ ડીશું તો જો થર્ડ લાગ્યા, થર્ડ ભાઈ. આ બેનોના પછી એમને આજ અડધી રાત થવાની છે, કેમ કે જોવો જ ખરા. મિત્રો મારો અવાજ કેવો આવે છે કાંઈક કહેજો, કેમ કે આપણો અવાજ આજે છે ને ઉધરા મને થોડીક છે અને સારો અવાજ છે નહીં, તો થોડું સહન કરજો યાર. કેમ કે આ ડીજે વાગતું હતું ને એની લીધે થયું છે ને, કે મારો અવાજ કમ્પ્લીટ હોત વિલોગમાં. બાકી જોઈ લો મિત્રો, આ મેં શૂટ કરતો હતો ને ત્યાં 10:30 વાગ્યા હતા. આ શૂટ કરતો હતો ત્યારે તો જો આ 10:30 વાગી ગયા છે તો પબ્લિક જો છે ને. અને આ છે ને આપણે ડિવાઈડર છે, ડિવાઈડર ઉપર એ લોકો બેસી ગયા, ક્યાંય જગ્યા મૂકી નથી, કેમ કે જ્યાં મળે ત્યાં બેસી જતા હતા. કોઈનું કાંઈ નક્કી નહોતું કે અહીંયા બેવાનું. પ્રસાદી ગ્રહણ કરવાની હતી જેમ તેમ કરી. પબ્લિક હતી જો ખાલી હનુમાન દાદા આવી ગયા છે ભાઈ. અને લોકો તો ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા ભાઈ. આ તાને શું કહેવાય, એમની સાથે ફોટો પાડવા માટે. હનુમાન દાદા તો નથી, પણ એમનું કોસ્ટ્યુમ પહેરીને જે માણસ છે ને એમની સાથે સેલ્ફી પાડવા માટે લોકો પાગલ થઈ ગયા ભાઈ. એમાં મારા છોકરા તો ગાંડા થઈ ગયા છે. હું હારે નહોતો, નકર તો મારે વિલોગ તો બનાવી જ ના કે તેમના ફોટા પાડવામાં જ રહેવું પડે. તો છે ને મિત્રો, આટલો જ વિલોગ હતો. હવે આપણે વિલોગ છે ને પતવા આવ્યો છે, એટલે વોઇસ ઓવર કરું છું, એટલે પહેલાંથી હું કહું તો સારું પડે ને. તો મિત્રો જો જરાય પણ ગમ્યો અમારો આ વિલોગ તો લાઈક બાઈક કરી દેજો. અને આપણે છેલ્લે છે ને હવે ફટાકડા ફૂટે ત્યાંથી મૂકી દઈએ છીએ. અને તમારી ફેમિલીને શેર કરજો અને બને તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને એકવાર કમેન્ટ તો લખી જ દેજો, કષ્ટભંજન દાદાની જય. અને તમારી હનુમાન જયંતિ કેવી ગઈ છે ને ક્યાં ગઈ છે કરી દેજો કમેન્ટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા.